હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલાં તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો જુઓ છો અને આટલા પસંદ કરો છો અને મને સપોર્ટ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો આજે પણ હું ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે IRCC તરફથી જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે એમણે માર્ક મિલરે નવી અપડેટ જે આપી છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે ઇમિગ્રેશન મિનિસ્ટરની જે મીટિંગ થઈ હતી એમાં 2-3 એવા PR અને સ્ટડી પરમિટ મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવી હતી. અને બીજું જે છે કે બ્રિટિશ કોલંબિયાને PNP પ્રોગ્રામમાં પણ ચેન્જ કરવાનો ફેસલો લીધો છે કે 3 જે સ્ટ્રીમ છે PNPમાં એ એડ કરવાના છે. તો આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે આ બહુ મોટી અપડેટ છે PNP માટે. તો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને પૂરી ડિટેલમાં માહિતી મળી રહે. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં તો આપણે બ્રિટિશ કોલંબિયાની વાત કરીએ કે બ્રિટિશ કોલંબિયાએ PNP પ્રોગ્રામ ચેન્જ કરવાનો ફેસલો લીધો છે. તો PNP પ્રોગ્રામ એટલે પ્રોવિન્શનલ નોમિનેશન પ્રોગ્રામ, એટલે જે તે પ્રોવિન્સ પૂરતો જ સીમિત હોય. તો જે PNP પ્રોગ્રામ જે ચાલે છે એને રિપ્લેસ કરશે અને એમણે એ પણ કીધું છે કે 3 કેટેગરી જે છે એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરશે. તો 3 જે કેટેગરી છે એ છે બેચલર સ્ટ્રીમ, માસ્ટર સ્ટ્રીમ અને ડોક્ટરેટ સ્ટ્રીમ. તો બેચલરમાં આ લોકો બેચલર સ્ટ્રીમ જે છે એમાં આ લોકો એપ્લાય કરી શકશે કે જેમણે અંડર ગ્રેજ્યુએટ ત્યાંથી કોઈ પણ ડિગ્રી કરી હશે. ખાસ સાંભળજો કે અંડર ગ્રેજ્યુએટ ત્યાંથી કોઈ પણ ડિગ્રી કરી હશે અને બીજું કે એમની પાસે ફૂલ ટાઈમ જોબ ઓફર હશે. તો આ કન્ડિશન તમે પૂરી કરશો તો તમે બ્રિટિશ કોલંબિયા PNP માં એપ્લાય કરી શકશો અને PR થઈ શકશો. હવે બીજી જે છે સ્ટ્રીમ એ છે માસ્ટર સ્ટ્રીમ. તો એની માટે માસ્ટર ડિગ્રી કમ્પલસરી છે અને 1 યર માટે ફૂલ ટાઈમ જોબ ઓફર પણ જરૂરી છે. તો આ બીજી સ્ટ્રીમ છે. અને જે ત્રીજી જે છે એ છે ડોક્ટરેટ સ્ટ્રીમ. તો એમાં કેન્ડિડેટે PhD અથવા તો કોઈ પણ રિસર્ચ પ્રોગ્રામની ડિગ્રી જો કરી હોય તો ડાયરેક્ટલી એ લોકો વિધાઉટ જોબ ઓફર PNP પ્રોગ્રામમાં એપ્લાય કરી શકશે અને PR થઈ શકશે. હવે બ્રિટિશ કોલંબિયામાં એમણે એમ પણ કીધું હતું કે જે ઓક્યુપેશનની શોર્ટેજ છે હાલ બ્રિટિશ કોલંબિયામાં, તો એમણે સાઈડમાં PR આપતા રહીશું અને PNPમાં પણ એ લોકો PR આપશે. તો એમાં જે કેટેગરી છે એ છે હેલ્થ કેર, કન્સ્ટ્રક્શન અને અર્લી ચાઇલ્ડહુડ કેટેગરી. તો આ જે 3 કેટેગરીવાળા લોકો છે એ લોકોની બ્રિટિશ કોલંબિયામાં બહુ જ ડિમાન્ડ છે. તો આ 3 કેટેગરીના લોકોને પણ PNP આપવામાં આવશે એટલે કે PR થઈ શકશે. તો આ પ્રોગ્રામ જે છે એ જાન્યુઆરી 2025થી લાગુ પડવાનો છે. પણ અત્યારે ખાલી એમણે જસ્ટ ખાલી ઓવરવ્યૂ આપ્યો છે કે આવી રીતે અમે ઇન ફ્યુચર આ પ્રોગ્રામ લોન્ચ કરવાના છીએ. તો એ પહેલાં એમણે બધી કન્ડિશન કહી દીધી એટલે આગળ વ્યક્તિને ખબર પડે કે ભાઈ બ્રિટિશ કોલંબિયામાં PNP લેવું હોય તો આપણી પાસે આટલી રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. અને એ લોકો પછી અગાઉના દિવસોમાં પૂરી ડિટેલ સાથે આ પ્રોગ્રામ જ્યારે લોન્ચ કરશે ત્યારે બધી ડિટેલ કહેશે. અને આ જે છે એ જાન્યુઆરી 2025માં લોન્ચ થશે. પછી બીજી એક વાત કીધી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ પ્રોગ્રામમાં જો તમે PNPમાં તમે PR થવા માંગતા હોય તો તમારે જે IELTSનો બેન્ડ સ્કોર જે છે એમાં CLB 8 જોશે. હા, CLB 8 કમ્પલસરી છે. તો આ એક વાત નોટ કરવા જેવી છે કારણ કે બધાને મેઇન મુદ્દો તો બેન્ડ સ્કોરનો જ હોય છે કે ભાઈ જરૂરી બેન્ડ સ્કોર નથી આવતા હોતા અને જે બેન્ડ સ્કોર પ્રમાણે જો ઓછા બેન્ડ સ્કોર હોય તમારે એ રીતે તમારે એ પ્રોવિન્સમાં તમે એપ્લાય કરી શકો. પણ આ BCમાં જે છે એમાં તમારે CLB 8 જોશે. હવે આ થઈ એક અપડેટ. હવે આપણે બીજી અપડેટની વાત કરીએ
કે વચ્ચે મેં તમને કીધું હતું કે ભાઈ બધા પ્રોવિન્સના મિનિસ્ટર સાથે જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે માર્ક મિલર, એમની મીટિંગ થઈ હતી. તો એમાં બીજા 2-3 પોઈન્ટ એવા ડિસ્કસ થયા હતા જે PR ની પોલિસી કેવી છે એના ઉપર ડિસ્કસ થયું હતું. તો એ આપણે ચર્ચા કરીશું. તો એ જે છે એ TR એટલે કે ટેમ્પરરી રેઝિડન્સ, જે લોકો સ્ટડી પરમિટ પર આવ્યા હોય કે વર્ક પરમિટમાં આવ્યા હોય, અત્યારે કેનેડામાં છે, તો એ લોકોને PR કરવામાં આવશે અને એમનો જે બેનિફિટ છે એ આખા કેનેડાને મળશે. તો ફોર એક્ઝામ્પલ હેલ્થ કેર વાળા જે છે, તો જે લોકો ટેમ્પરરી રેઝિડન્સ ઉપર હેલ્થ કેરમાં અહીંયા કામ કરી રહ્યા છે, તો એમને એ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે કે બધાને ફાયદો થાય. એટલે ઇટ મીન્સ કે જે પ્રોવિન્સ હોય, ફોર એક્ઝામ્પલ અલ્બર્ટા છે કે ઓન્ટારિયો છે, પછી બ્રિટિશ કોલંબિયા છે, તો જે તે પ્રોવિન્સની કેટેગરી પ્રમાણે નંબર ડિક્લેર કરવામાં આવશે કે ભાઈ આ પ્રોવિન્સમાં આટલા માણસો હેલ્થ કેરમાં જોઈએ છે, એની જે પ્રોવિન્સની જે કેપેસિટી છે એ પ્રમાણે નંબર ડિક્લેર કરવામાં આવશે. બ્રિટિશ કોલંબિયામાં આટલા હેલ્થ કેર રિલેટેડ માણસો જોઈએ છે, ઓન્ટારિયોમાં આટલા જોઈએ છે. ઇટ મીન્સ કે એ રીતે બાયફર્કેશન કરવામાં આવશે. પછી ફ્રેનોફોન જે છે, ફ્રેન્કોફોન, એની પણ એમણે વાત કરી હતી કે એમાં કેવું છે કે જે લોકોને ફ્રેન્ચ આવડતું હોય એ લોકોને જલ્દી PR મળશે. તો જો તમને થોડું ઘણું બી ફ્રેન્ચ આવડતું હોય અને એમાં ઇન્ટરેસ્ટ હોય, તો તમે ફ્રેન્કોફોન એટલે કે ફ્રેન્ચ ભાષા શીખી લેશો તો તમને કેનેડામાં જલ્દી PR મળશે. પછી ત્રીજી જે વાત છે એ TR ઓછા કરવાની. ઇટ મીન્સ કે ટેમ્પરરી રેઝિડન્સની ગણતરી જે છે, અત્યારે જે મેં 2 દિવસના પહેલાના વિડીયોમાં કીધું હતું કે ભાઈ ટેમ્પરરી રેઝિડન્સની જે ગણતરી છે એ વધી ગઈ છે, તો એને ઓછી કરવા માટે વિચારણા ચાલી રહી છે. તો એ ગણતરીને ઓછી કરે તો હાલ એ લોકોએ શું કર્યું છે કે સ્ટડી વિઝા અને સ્ટડી વિઝાના જે ડિપેન્ડન્ટ છે, સ્ટડી વિઝામાં તો સૌથી પહેલા કેપ લાવી દીધી અને સ્ટડી વિઝાના જે ડિપેન્ડન્ટ છે એને પણ અત્યારે લિમિટમાં અહીંયા બોલાવે છે. એની માટે પણ એમને એક્શન શરૂ કરી દીધું છે. એટલે કે જે લોકોએ સ્ટડી પરમિટમાં ફાઇલ મૂકી હતી અને એના ડિપેન્ડન્ટને અત્યારે તમે જોઈ શકશો કે અત્યારની કન્ડિશન પ્રમાણે ડિપેન્ડન્ટનો રિજેક્શન વધી ગયા છે, જલ્દી વિઝા નથી આવતા અને કોઈના કોઈ કારણથી ફાઇલો રિજેક્ટ થાય છે સ્ટડી પરમિટના ડિપેન્ડન્ટની. તો એ લોકો એ રીતે ટેમ્પરરી રેઝિડન્સ ઓછા કરવા માંગે છે. અને જે ટેમ્પરરી રેઝિડન્સ ઓલરેડી અહીંયા છે એ લોકોને એ PRમાં કન્વર્ટ કરે, એટલે ટેમ્પરરી રેઝિડન્સનો જે આંકડો છે એ કેનેડામાં ઓછો થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ હતા 2 લેટેસ્ટ IRCC તરફથી અપડેટ. અને બીજા આવા જ નવા જે અપડેટ છે હું 1-2 દિવસમાં વિડીયોમાં શેર કરીશ તમારી સાથે. તો તમને આવા નવા લેટેસ્ટ અપડેટ મળતા રહેશે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.